જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુજરાતી કથા સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શું તમે જાણો છો કે દ્વારકાધીશ મંદિરે 52 ગજની ધજા જ કેમ ચઢાવવામાં આવે છે? આ રહસ્ય ઘણા લોકોને ખબર નથી। ગુજરાતના દ્વારકાધીશ મંદિર પર દરરોજ અનેક વખત ધજા બદલવામાં આવે છે। આ ધજા માત્ર એક કપડું નથી, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે। 52 ગજની ધજા વિશે અનેક લોકપ્રચલિત માન્યતાઓ છે। એક માન્યતા અનુસાર પ્રાચીન દ્વારકામાં 52 દ્વાર હતા અને ધજાની લંબાઈ તે 52 દ્વારોનું પ્રતીક છે। બીજી માન્યતા મુજબ 12 રાશિ 27 નક્ષત્ર 10 દિશાઓ સૂર્ય ચંદ્ર શ્રી દ્વારકાધીશ 52 થાય છે। તેથી ધજા 52 ગજની રાખવામાં આવે છે। કેટલીક પરંપરાઓમાં એવું પણ માનવામાં આવે છે કે આ સંખ્યા યદુવંશ સાથે જોડાયેલી છે। ધજામાં સામાન્ય રીતે સૂર્ય અને ચંદ્રના ચિહ્નો પણ હોય છે। તેનો અર્થ એવો માનવામાં આવે છે કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે, ત્યાં સુધી ભગવાન શ્રીકૃષ્ણની કીર્તિ અને દ્વારકાધીશનું ગૌરવ અખંડ રહેશે। આજે પણ હજારો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતા દ્વારકાધીશને ધજા ચઢાવવાની સેવા કરે છે।